આ કહાની છે એક ગરીબ છોકરાની, જેનું નામ હોય છે ચંદુ. નાનપણમાં તેના મા બાપનું મૃત્યુ પામ્યું હોય છે. ચંદુ પાસે 10 વીઘા જમીન હોય છે, પણ તેની એક ખરાબ ટેવના કારણે તેણે તે પણ ખોવી પડી છે. તો ચલો આગળ જોઈએ વિડીયોમાં. આ VIP વિપુલ, 1 નંબરનો કરું ભગત. આ છે ભોળો ચંદુ. હા કમલેશ. હા શું ભાઈ? કેવું ભાઈ હાલ છે? બસ સારું સારું. રોમ રોમ આ છે કમલેશભાઈ, VIP ના બેસ્ટ ફ્રેન્ડ. રોમ રોમ. કેવું ચાલે તાર? બસ પૈસાની તંગી હે. એ યાર પૈસાની તંગી તો યાર બધાને લેવાની, શું કરીએ યાર. કોક ગોઠવો હોય તો બીજું શું કરીએ. બીજું શું ગોઠવવાનું? તમારા અંદર 2 નંબર કોઈ હોય. 2 નંબર નહીં, આપડે પેલો ભાઈ બેઠો ને, આપડે એને 5 વીઘા જમીન હ, પાછળ કોઈ હ નહીં. કહેતો હોય તો એનું પિલ્લું વાળીએ. કોઈ નહીં પાછા? ના પાછળ કોઈ નહીં, એવો એકલો જ છે અને એના જોડે જમીન બહુ હ. રૂટ જ છે જમીન. હા. ઓહો, આનું હારું કોક કરવું હોય, પણ એના ઓળખાવો તમે એને? વો રે, આપડે ભાઈબંધ બનાવી લઈએ આપડે. એવું કોક કરીએ હારું. હેડો પૂછીએ આપડે કે જમીન ભાઈ વેચવી હોય તો આપડે કોક કરીએ એવું સારું કોમ. પાર્ટી હોધી રાખો, હું એ ભાઈ જોડે વાત કરી લઈએ આપડી. હા તેવું કરો બરોબર, તમે મને ફોન કરજો. હારું, આધાર તો મારો કામ છે, મારે મણિનગર જવાનું છે. પછી વાત કરીએ, પછી મળીએ. લાઈ વાત તો કરી જોવું, આવો હાથમાં આવે છે કે નહીં આવતો, હું વિચારે. જેવું ભાઈ શાંતિ ચાલે છે ને? બસ હવે આ કુદરતની દયા, બેઠા શાંતિ. આપડે ચોખ્ખું છે યાર, મમ્મી પપ્પા બધું જવા દે ને, કોઈ કીધા જેવું નહીં, કોઈ આપણું છે નહીં. કોઈ નહીં આગળ પાછળ? કોઈ નહીં. મમ્મી પપ્પા નાનો હતો ત્યારે જ મરી ગયા. કાકા કાકી એ કર્યો મોટો, પણ એને તે હવે અત્યારે કરો છો? હા અત્યારે તમે? અત્યારે કઈ નહીં, આ 10 વીઘા જમીન પડી છે. ભાઈ બંધ નહીં એવો વેચી આલો તો એ વેચીને ગણતરી શકે ચોક જતો રોકવા તો ચોક કશુંક વસ્તુ બીજું કઈક દુકાન ખોલી દઉં. એ તમારે વેચવી છે જમીન એમ? વેચી મારીએ, પણ અત્યારે દુનિયામાં ચોક હોય એનો ઉપર ભરોસો રહ્યો છે. અરે યાર આપણે છીએ ને, આપણે જમીન વેચેલી તમારી, ટેન્શન શું લો. આપણે જમીન તમ તાર વેચે, આપણે તમ તાર તમને પૈસા આપી દઈશું અને આપણે બધું કરી દઈશું. તમારે બીજું કોઈ નહીં ને, ખાલી તમારે સહી કરવાની, આપણે જમીન વેચાવી દઈએ. તો પણ જો ભાઈ યાર, આપણે તો એકદમ અભણ છીએ, આપણને કઈ ખબર પડતી નહીં. અરે યાર હું બેઠો છું ને, ખાલી આવડે છે, બીજું કશું આવડે. ના તમારે કોઈ ટેન્શન નહીં લેવાની. હું બે તમારી જમીન હું વેચાવડા દે, તમારે કશું કામ કરવાની જરૂર નહીં. પૈસા તમારા આવી જાય, તમારી જિંદગી સુધરી જાય. એવું છે એમ? હા સારું, કશું વાંધો નહીં. હેડો ને હેડો, મારા એક પાર્ટી છે તે હું એને વાત કરું. તો તમારે જમીન વિકવાની હોય તો હું વાત કરીશ કે આપડે 10 વીઘા જમીન છે, વિકવી હોય તો એક લેવી. વેચવાની તો સર તેવામાં આપણે કોઈ સ નહીં, તો હવે વિચારી શકાય થી બધું છોડીને જતું રહ્યો છે ચોક. કાગરે વાગરે બધું કમ્પ્લીટ? બધું કમ્પ્લીટ. એ મારા કાકા ને એમને બધું કમ્પ્લીટ કરીને જ જાય છે. સારું હેડો કોક કરીએ બરોબર. સારું હેડો મળતા તમારો નંબર આપી દેજો મને. હા તો લખો. નંબર લખાવજો તમારો. લાવ લગાવી દો. નંબર લખાવી દો. લો હું ફોન કરીશ બરોબર, ત્યાં તમે આવી જજો. હા, મારું નામ ચંદુ નામ કરીને એડ કરી દેજો બરોબર. હું તમને ફોન કરીશ બરોબર. એક ભાઈબંધ આપડો, એનો જમીન લેવા, એના પૈસા સાથે કે લેવી છે મારે જમીન, તો હું એને વાત કરીશ. તમારું કામ થઈ જાય ને એનું કામ થઈ જાય. કશું વાંધો નહીં. જો તમારા જમીનમાં કઈ
એવું હશે તો હું તમને 10-15 લાખ રૂપિયા આપી દઈશ વાપરવા. ના, ના, સરખા એવું ભાવે વેચાઈ તો. સારું સારું કેટલા સુધી વીકી તમારે? 10 વીઘા છે એ રોમલ બાજુ, રોડ ટચ છે, એક જ પટ્ટામાં. બરોબર. તો જે બજારમાં ભાવ ચાલતો હોય એ બજારમાં, બરોબર, એ પ્રમાણે સારું હેડો ને, વેકાવડાવી દઈશું. બહુ ધક્કા ના ખવાય એવું કરજો. જેમ કે યાર આપણે બહુ ભણ્યા નહીં એટલે આપણને બહુ અનુભવ નહીં. બરોબર. સારું સારું વેકાવડાવી દઈશ. હેડો, હું વાત કરું, ફોન કરીશ હું તમને. સારું, ચલો. બરોબર. એ સારું હા સારું, મળીએ. હા. લે કમાન ફોન લગા દે, પેલા ભાઈ વાત કરી. હલો. હા બોલ ભાઈ બોલ. લે કમા, પેલો આપણને ભાઈ મળ્યો તો એ તને ઓળખશે? ના 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 ના. તો મેં ભાઈ કન વાત કરી છે, એ ભાઈ આપણા હાથમાં આવી જાય એવો છે. એ ભાઈને ચમક બહુ બોળિયો માણસ છે, હાથમાં આવી જશે. એટલે તને ઓળખતો નહીં તો એક કોમ થાય. એના મેં વાત કરી છે કે પાર્ટી હું લાવીશ તો આપણે તું મારા હંગાત આવજે કે હું કહીશ એને કે તું પાર્ટી શું, તો આપણા બહેનું કોમ થશે. હા તે હું તને ફોન કરું એટલે આય, બરાબર? સારું, વધુ નહીં. હા. શું છે વિપુલભાઈ? હા અરે હા સારું છે કમલેશભાઈ, બોલો. બસ કેવું ધંધા વાણી કેવું ચાલે? બસ સારું ચાલે છે હવે. એવું આપડે પેલા ભાઈની વાત કરી હતી, કશું વિચાર્યું નહીં? પેલા ચંદુભાઈ નહીં ને? અહીંયા તો નામ તો મને નહીં ખબર. એટલે એમનું તો એ ભાઈ તો કમ્પ્લીટ છે. જુઓ, આપડે ખાલી જવાનું છે. બોલો, અત્યારે ફોન કર્યું એને? હા કમ્પ્લીટ છે. આપડે કોમ થઈ ગઈ, ધંધા પોણી બધું છે પણ બોલો ફોન કર્યું એને. આજે બરોબર. હલો. હા બોલ. હું પેલી પાર્ટી ની વાત કરતો હતો ને તમને. હા તે અત્યારે આવીએ અમે. હવ આવી જાવ. ચોગાડ. હા ઓએનજીસી બેઠે આવી જાવ. સારું હેડો, આવું હેડો. હા. હા ચંદુભાઈ. હવ વિપુલભાઈ આવો. તમારે વાત કરી હતી ને કે આપડે જમીન ની તે આ ભાઈ છે પાર્ટી. એવું એમ? પાર્ટી નું નામ શું છે? કમલેશભાઈ નું. કમલેશભાઈ. અને તમારું નામ? આપણું ચંદુ. બોલો કેવું ચાલે ધંધા પાણી? બસ ધંધા પાણી તો સારું હ. આપડે કેટલા વીઘા જમીન છે તમારે? જમીન આપડા ભાઈ કીધું ને તું 10 વીઘા છે આપડે જમીન. રોમોલ રોડ ઉપર છે. એટલે તમારા જે માર્કેટમાં ભાવ ચાલતો હોય એ શું ચાલે વિપુલભાઈ? માર્કેટમાં ભાવ? માર્કેટમાં આપણો ભાવ ચાલતો, જે આપડે માર્કેટમાં ભાવ ચાલતો હોય એ ભાવે વેચી માંગવાનો, બરોબર? માર્કેટમાં તો 2 કરોડ રૂપિયા ચાલે છે માર્કેટમાં. વીઘાનો? હા, વીઘાનો. તે આપડા જે 10 વીઘા જમીન છે એ આ વિપુલભાઈ તમારે વાત કરીએ છીએ વેચી દેવાની છે. તો જે પૈસાનું જે છે એ આપડે આપણા ભાઈ ઉપર વિશ્વાસ છે, બરોબર? હું કરાવી દઈશ તમને પૈસાનું તો. આ ભાઈ પર આપડે વિશ્વાસ છે એટલે ભાઈ તમે વાત કરી લેજો, બરોબર? જે ભાવ આપડે 10 વીઘા છે એ 2 કરોડ આવે ને એક વીઘા. અરે યાર પૈસાનું ટેન્શન લેવાની તમારે જરૂર નહીં. હું બધું કહે તમ હું બેસું, તમારે ટેન્શન લેવાનું શું જરૂર છે? તમારે ખાલી સહી કરી દેવાની. એ તો ભાઈ હું આ પાર્ટી કન કૂટી લઈશ. મારે બધું કૂટવાનું છે, તમારે ખાલી સહી જ કરવાની. આપડે કાગળ બાગળ લઈને આવ્યા છો? બધું નહીં લાયા? આધાર તો લઈને નહીં આવ્યા. આધાર દુકાને આ જાવ તમને, આપડે બધું સહી સિક્કા બધું કરી નાખીએ. વાંધો નહીં, તમે જોઈએ ને દુકાન? આપણે જોઈશું, આપણે બધું આપડે દુકાને પહોંચી જઈશું, બરોબર? તો વાંધો નહીં, ચાણ આવું છે. હજી આતાર કેતા હોય તો આતાર જઈએ. આપડે બધું રેડી જ છે, સામાન બધું. એવું એટલે મારે ખાલી સહી જ કરો. જો ભાઈ મારા નાનપણથી મા બાપ કોઈ છે નહીં, બરોબર? મારા કાકા એમને મોટા કર્યા હતા. એમને અત્યારે એક્સપાયર થઈ જશે. એટલે આપણને વિશ્વાસ વિપુલભાઈ પર છે, બરોબર? વિપુલભાઈ આપણને જેવી રીતે આપણી દુઃખની વેદના સમજી છે એમને, એ પ્રમાણે આપણે એમની પર વિશ્વાસ રાખ્યો છે, બરોબર? એટલે ભગવાન માતા જે કરે, બરોબર? તો વાંધો નહીં, મળું હમણાં તમારે દુકાને આવું, બરોબર? તમે દુકાનનું તમારો નંબર આપી દો. લોકેશન નાખી દઈશ. હા તો વાંધો નહીં, વિપુલભાઈ બે જોડે તમે રહેશો ને? આપડે વિપુલભાઈ જોડે આપડા નંબર છે, આપડે ઉઠક બેઠક એમના જોડે છે, એટલે એમના જોડે નંબર લઈ લેજો તમે. હા તે ચલો ને. હા તે વાંધો નહીં,
હું દુકાને એમ આવું બરોબર, તમે મને ફોન કરીને લોકેશન મોકલી દો બરોબર. હા વાંધો નહીં. હાર ચલો મળે તા ફરી એ હા દુકાને મળે. ચલો વિપુલભાઈ, કમલેશભાઈ, હા બરોબર. ચલો મળે તા. તો આપડે બધી વાત તો થઈ ગઈ છે ભાઈ, બરોબર. હમ તો આપડે ખાલી સહી કરાવવા આવે ને તાર સહી કરાવી લેવાની પેલા. સહી હા. ભાઈ કરાવી લઈએ, પછી આપડે કોક પાણી બાણી સોડા બોડા નાખીને કઈક એને પીવડાવી દઈશું. પોઈઝન આપડે આવે એ પીવડાવી હા. દઈશું, બરોબર. એટલે આપડે જમીન ના આપણને કાગળિયા મળી જાય. અને એક વાત એનું મર્ડર થઈ જાય, બરોબર. આપણે નાખીને પીવાય એટલે એનું મર્ડર થઈ જાય. એટલે જમીન આપણે સહી કરાવી દીધી એટલે આપણા નામે આપણે વેચી મારશું. સસ્તા આમ વેચાય કે ગમે તેટલા આપણે વેચાય એટલે આપણે બેને ભાગ પાડી લઈશું આપણે. એટલે પૈસા આપણો પૈસા વાળા થઈ જવાય. એટલે આપણું કોમ થઈ ગયું છે, બરોબર. હા. એટલે તમે હોજે તૈયાર રહેજો. હું એ ભાઈ આપણે ફોન કરીશું એટલે એ ભાઈ આવી જશે, બરોબર. અરે વાંધો નહીં. સારું સારું, અત્યારે તો હું તમને મિલી દઉં. હા એ જો કમા આપડે અત્યારે ચંદુભાઈ ફોન કરું છું. અત્યારે આપડી ઘર મસ્ત આઈડિયા છે. એ ભાઈ આપણે બોલાવીશું, સહી ભાઈ કરાવી લઈશું. અને અત્યારે મેં જેવી આઈડિયા આપણે આ કઈ છોડો છે ને એના માટે હું દવા લાવ્યો છું. દવા લાવ્યો છું, દવા નાખીને આપણે એને પાઈ દઈશું. એને આપણે હાથે કરીને મારીશું ને તો એને ખબર પડી જાય. એટલે આપણે ઉડાઈને એને ડગો કરીએ. એટલે આ દવા લાવ્યો છું, આ દવા હું નાખી દઉં છું. મને મળી તો જશે ને મને હોય. અરે યાર, આપણે બધું કર્યું, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ સોડામું રાખીશ, સોડામું તમારે હાલવાની. ચંદુભાઈ ફોન કરીને બોલાવે, પેલા સહી કરાવી લઈશું આપણે, પછી તમારે આપવાની. અને કહેવાનું કે લો ચંદુભાઈ સોડા પીવો યાર, આપણે જમીનનો સોદો તો થઈ ગયો છે, એટલે કઈ ટેન્શન લેવાની જરૂર નહીં. એટલે તમે આવો, બરોબર. અને સોડા બોડા પીવો. હું ફોન કરું છું એમને, આ પેલા સોડા મિલ દો. હા વાંધો નહીં. એમનો ફોન લગાવી દો. હલો. હા બોલો વિપુલભાઈ. અરે આપડા મેં તમને વાત નથી કરી કે આપડે આવવાનું દુકાને. હારું, તે લોકેશન નાખો, એડો આવો તમે. હા તો નાખો લોકેશન માં આવી જાવ. હારું આવી જાય. હા આવે છે ચંદુભાઈ, બરોબર. અરે આવો આવો ચંદુ. બોલો વિપુલભાઈ. હા બસ શું ચાલે? બસ. અરે આવો દેવ બે. કેવું ચાલે કામ ધંધો બધું? અરે શાંતિ? શાંતિ આપણો. તમારી દયા છે, બીજું કોઈ નહીં. નહીં કરી દીધું પેલું આપડે. ના, એ બધું કમ્પ્લીટ થઈ ગયું. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. હા તમ તાર કાકરિયા બાકરિયા કમ્પ્લીટ કરી નાખે. એવું છે એમ? કમ્પ્લીટ ખાલી સહેજ કરો ને મારે. સહી કરવાની છે તમારે, ખાલી સહી કરવાની. પ્લેન કાર્ડ તો સહી કરાવી. શું આઈડિયા છે કે અરે એક જ જગ્યાએ સહી, ખાલી સહી. તમારે ટેન્શન કઈ લેવાની જરૂર નથી, સહી કરી. કરવાનું? બધી કરી દે. બસ તમે પૈસા પૈસાની ટેન્શન લેતા નહીં. હા લો તમારે પેન. તમારે કોઈ ટેન્શન લેવા જરૂર નહીં, તમારું કામ થઈ જશે. હવે કેટલા દિવસમાં આવશે આપ? અરે આ 2 દિવસમાં થઈ જશે. આપણને કામ આલ્યું યાર. પૂછ્યું તો 2 વર્ષથી ઉટક બેઠક યાર. આપણે ધંધો કરી, આપણે કમ્પ્લીટ, આપણે કોઈ વ્યક્તિ વિશ્વાસ લાયક કે આપણું કામ થઈ જાય એટલે થઈ જાય. તમારું કામ થઈ જાય. યાર આપડે કામ થઈ ગયું. ચંદુભાઈ યાર, સોડા બોડા નહીં પીવડાવો યાર તમે. દુકાને તમારી આયા છે. તમને આપણી પરિસ્થિતિનો ખબર છે જેવી છે. અરે યાર તમે ટેન્શન લેવા દો. તમે મારી પર વિશ્વાસ મૂકો, તમારું કામ થઈ જશે. જબરી સોડા બોડા અરે યાર તમારી દુકાન? આમની કમલેશભાઈ. મારે તો યાર આમની કઈ ધંધો અમારે દરરોજ નો કરવાનો, એટલે કોઈ ટેન્શન નહીં.
જગ્યા એક જ ફિક્સ. સ્વાદ સોડા બોડા પીએ છે ને અરે પીઓ યાર બિંદાસ પીઓ યાર કમલેશભાઈ ની દુકાન છે આપડે કઈ લડે બડીકા ખાવા હોય તો તમે તાર ખાજો આપણું કામ થઈ ગયું છે કમા આપણે